કાકા જય રોમા પીર. જય રોમા પીર બેટા બે. તમે આગળ બાર બે અંદર એસી ના કઈ હસીમ બે હો. ના બેટા પેલાનો સમય અમે આ બધા રહ્યા ને મને બારનો હવા આવી પહેલા સમય ખરાબ હતો પણ અત્યારે રોમા પીર ની દયાથી આપણો સમય સારો થઈ ગયો. દયા દયા રોમા પીર ની. અને બેટા મારા થોડા પૈસાની જરૂર હતી. કેટલા? મારે 20,000 રૂપિયાની જરૂર છે. 20,000? એક કામ કરો, 20 નહીં આ 50 રાખો. લો થોડું આગુ પાવું હોય ને તો તમારા કોપમાં આવશે. ના ના સારું. અને હું કહું મારે થોડું કોમ ને તે હું આવું બરોબર. હારજા હાથવીને આવજે. હા બેટા. એ હા એ હા. છોકરાએ પૈસા આલ્યા ઘરમાં તે ને થોડુંક એક જણને જમીનના પૈસા આપવાના આપી દઉં ને પૈસા ખાય. બાબારીની દયા છે. પેલા હું જોવા સમય કેવો બદલ્યો બાબારીએ કે હું લોકો જોડે માગવા જતો હતો અને અત્યારે મારા બાબારીએ મને મારા ઘેર પૈસાના છપ્પા હવે હું લોકો ના લઈ. મારા 12 બીજના ધણીની મેર છે કે એ ખેતી આફર જોવાના ફર્સ્ટ ક્લાસ ખેતી થઈ છે. એ મારા આવું ને આવું ચાલતું રે મારા બાબારી. તમે અરે કાળુભા તું બંડલો લઈને બેઠે છો અને તમે આના તમારા હાથમાં પાવડો આવો. બેહવાનો ટાઈમ નહીં યાર. બસ ખેતરમાં જવાનું છે. ખેતરમાં જાવ છો? ચમ તમે ખેતરમાં? અરે હું કહું ચમ હું કહું છોકરા હવે અવળા લસણે ચડ્યા છે. મારા ખેતરમાં જવું પડે. તમે જ કહેવા વાળા હે ને? હા ખોડભાઈ સમય તમારો ફર્યો ને અમારો રહ્યો એવું થયું છે. તો કાળુભા સમય વચ્ચે સાવધાન. ત્યારે મારા હાથમાં પાવડો હતો ત્યારે તમે કીધેલું કે ભાઈ તમારો છોકરો રેડિયાત રખડેલ છે. એ જ છોકરો જો અત્યારે હાલ સરકારી નોકરી છે અને એ 50,000 રૂપિયા લાવે છે અને મારા દયા છે. એ મારા મજા છે. બસ સમયની વાત છે. હા અમારો હતો આજ તમારો છે. હા ઘર નવું બનાવી દીધું. હા એ તો જોયું. રૂમે એસી. હા તો આ છોકરો કે બાપા તમે અહીં બેઠા પણ મેં શું કીધું ભાઈ હું તો બહાર બરોબર છું. આપણે કુદરતી હવા ખાધેલી ને કાળુભા એટલે કુદરતી હવા ને ગયેલો સમય ભૂલાય ના ભૂલાય. તમારું છે તમારું તો શરીરે હેડ્યું. હા શું હેડા છોકરા બહુ હેરાન કરે છે. થાક્યા શું કહું. એક કામ કરો તમે બેહો કશું વધારે કહેવા જેવું હોય નહીં. હા જો કે તમારે જાઓ. હા જાઓ હા ભાઈ વાહ જો ને કેવો સમય આવ્યો. હા જ્યારે મારા જરૂર હતી ત્યારે લોકો આવી રીતમાં અહીંથી આવી ને અત્યારે મારા 12 બીજના ધણીની મારા મેર છે. ઘરનું ટ્રેક્ટર ને બેક્ટર એ મારા તો લીલા લેર છે. એ દયા આવી દયા મારા 12 બીજના ધણી મારા ઉપર રાખજે. મારા ખાધે પીધે એ ઘણું મને મારા બાબારીએ કરી આલ્યું. આટલું જ મારા જોઈએ. હવે મને આરામ કરવા દે બાબારીની દયા. એ મારા ઘરમાં કરિયાણું થઈ ગયું હોય છોકરો 4 મહિનાથી હાડો ફાટ્યો છે. પગારી હડકું હલતું નહીં ઘરમાં. તો મારા પેલું વસ્તુ લીધું તું એ વેચવું પડશે. એના વગર મેં નહીં આવું. હાલ રમતુજી જોડે જાઉં અને 2 જણા થઈ એ વસ્તુ ઠેકવાણી થઈ પૈસા લઈ લઈએ. જે હાથ ભાગમાં આવે એ ઘરમાં થોડો ટેકો થાય. તો આના સિવાય બીજી કઈ રસ્તો નહીં. રમતુજી જોડે જવું પડશે. રમતુજી ઘેર હોય સારું છે. રેડી હતા રમતુજી ઘેર હોય સારું છે. રમતુજી રમતુજી ઘેર છો? ઓ આવ તમે તો હાવ શાંતિથી બેઠા છો યાર. કઈ એવું હાવ શાંતિ જઈએ ને. મારે યાર થોડી પરિસ્થિતિ નબળી થઈ ગઈ છે. તમારે તો સોળી મારે તો હકુચી નવરી થઈ ગઈ છે. મારે કેવું છે ખબર હે મારે પેલા સારું હતું. છોકરો કમાઈને આવતો હતો ઘર સારું રહેતું હતું. પણ હવે શી ખબર 4 મહિનાથી ચમનો આડો ફાટશે ને તો અડધો પગાર ઘરમાં નહીં હાલતો. મારા ઘરમાં અત્યારે કરિયાણું નહીં. બોલો શું કરવાનું? મારે એવું છે આ લાઈટ બિલ વાળો હોય ને લાઈટ બિલ નહીં ભરે ને કે કાપી જવું જો આ કુલર બંધ પડી ગયું.
હવે આપણે છે ને એક જ રસ્તો છે. આપણે જે બધું વસ્તુ લીધું હતું ને, જો હવે ઓના સિવાય બીજો કોઈ રસ્તો નહીં એવો. સારું આપણે તાત્કાલિક વીકવું પડશે. એટલે હું કહું મારે તો વીકવું જ પડશે. હું તમને પૂછું, આપણે બેને શું વાત કરી હતી તો બે હંગાત વીકવા જઈશું એટલે તમારે જોડે આવ્યો હું સર. તો હું કહું હું હંગાત બેકી વાળું તો મારે પેલી આ જમીન છૂટી જાય ને તાનો એનો વ્યાજ ઉપર વ્યાજ વધારે મોડી કરતી વ્યાજ બધા જતું રહેતું. આનું આપણે ચો હું કાર્ડ લાવતો લેતો જોઈએ હેડો નિકાલ થઈ જાય યાર વસ્તુનો. ઘરમાં થોડો ટેકો થાય પૈસા આવી જાય. આપડી હા ને ઉની જઈને ટીકી કરી જાય. જલ્દી ઝડપી આવો હેડો આવો બહુ મોડું મારી નહીં ઈચ્છા તો થતી નહીં પણ વેચવું પડશે યાર. તમારે ઈગો છોડાવવાનો કે નહીં છોડાવવાનો? ઈગો તો છોડાવવાનો તો છે, પછી યાર લાઈટ બિલે ભરવાનું તો છે. પછી બધું વિચારવા ચો ઘરનું છે આપડા. બીજા બધા પૈસા મળવાના જ છે આપણને. એટલે મોઢું થોડું સારું રાખો હવે. હવે શું કરીએ રે, એક વાર. હું તો એલી ઘડી જેવું મના કરજો હેડો હવે. ચાલો. મારો દરવાજો વાપરી દઉં. હેડો જલ્દી ઉતાવળ રાખો યાર. લે, ઉભારો ને યાર, બધું બંધ ના કરવું પેલા. હવે આપણે શું છે ઘરમાં કશું નહીં રહેતી હોય તો લઈ લીધું બધું. તોય હવે બીજું વસ્તુ ના હોય યાર, તમે તો વાર તારે તો હવે જોઈએ. એમનું ઘર ચૌ બાજુ આવ્યું જોયું છે? હા? અરે બધું મેં જોયેલું. હેલો, આપણે અહીંથી શેરીમાં એવું આમ જવાનું છે. હાલો. ઉપર જ રહે રે. આ બાજુ દુકાન. ઉપર ઉપર તો નેચે પેલું બધું ભાવ નેચે મંદિર કેવું મસ્ત બનાવ્યું છે અને આ ઉપર ઘર તો જોઈ યાર કહું તંબુજી એ ઘર બનાવ્યું છે કે બંગલો બનાવ્યો? અરે બંગલો બનાવો બંગલો. તમે એકવાર ઘરમાં હેડો, ખબર પડે તમારે. જુઓ ખાલી અંદર કામ જુઓ તમને કોલાજી. આવો આવો બેહો. કોમ થી આયા તું? કોમ થયા આવો બોલો તમને તમારે શાંતિ ને? બહુ શાંતિ. અમારે તો યાર શાંતિ નહીં. બોલો એવું છે? હવે એકાઉન્ટ નું બતાવું આપું જોઈ લો અને જે કિંમત આવતી હોય એમાં કયો એ નહીં. વસ્તુ લાયા. બે વસ્તુ હોય. દોરો આપો ને. હું ચેક કરું પછી અલા આ તો નકલી હોનું સર. હે? મારા હાઈડ્રોરેથી દુકાન છે, મને ના ખબર પડે. એ તમે હરખું ચેક કરો યાર. ચેક કરી મને ખબર પડે. હાઈડ્રોરી દુકાન છે મારે. શું વાત કરો? હા તો મજાક તો નહીં કરતા. મજાક નહીં કરતો. એટલે એનું કશું નહીં આવે. કશું ના આવો, કશું ના આવો. એટલે એવું કેવો કે બગસરું આ? બગસરો સર. શું કર્યું તમે? શું કર્યું? આ એટલે આ મેં કશું નહીં કર્યું યાર. બધું માથે પડ્યું ને આપડે આવો. હે? હું કઉ છું ખબર હે? અહીંથી ફટોફટ ના નકર આરો પોલીસ બોલાવશે ને તો બે પોલીસ બોલાવે. ના જલ્દી. પોલીસ ના બોલાવે. ના પોલીસ બોલાવે છે મને. જો પડતા નહીં નકર કહું દવાખાનું વાંચું છે. લે, હું કરીએ ફસાઈ ગયા તો એ આઈને ના હો. જલ્દી ના આવો નકર યાર તમે જબ્બર માણસ તમને રમાડી ગયો હોય યાર. હવે બધું પતી ગયો રમતી ગયો મારા જે હાથે પૈસા નહીં શાંતિ ઘેર બેહી રહેતો ને તમે ઉપાડો લઈને આયા યાર. માર તો હતું એ ગયું. તમારા તો માર મેં ઘર ભર્યું. આ દેખાય આ બધું આમાં તું આપી દીધું પણ પૈસા એમને બધા. એનું હવે કરવાનું. તમે લઈ જાઓ પ્યારો. મારે પણ પહેરીને એવું કરવાનું યાર. સાચું હોય તો પહેરીએ, નકલી નું કરવાનું. હું એમ કહું. હું કહું ખબર મારે તો પેલું અડધો વીઘો વેચતો ને એના 1.5 લાખ પડ્યા હતા આપી દીધા પૈસા.
તમારે તો માર તો વીઘો હતો ને એ મેં ગીરવે મૂક્યું અને વ્યાજ વધતું જ જાય છે. હવે મારે સોડાવાનું કરવું પડશે. મારો તો જો એક વાત કહું તો મન પેલા ખોડભા નો છોકરો કોઈ નોકરી બોકરી નતો કરતો, એ બચારા એમને પૈસાની જરૂર હતી ને તો મારા જોડે માગવા આવ્યા હતા. મારા જોડે પૈસા હતા ને તોય મેં નતા લે, બોનો કાઢી ના પાડી દીધું. પણ હવે મને પછતાવો થાય છે કે મદદ કરી હોય ને તો સારું હતું. આ બધું શું ખબર આપણને કરેલા કરમ જ નડે છે, બીજું કશું નહીં. પસ્તાવો તો મને ઘણો થાય છે પણ હું શું કરું કયો? હવે મારે તો કશું કરવું નહીં, ભગવાનને જે ગમ્યું ઠીક. આ તો મને શિક્ષા કરી હશે, બાકી હવે પછી હું ને ખોટી લાલચમાં આવી નહીં આવું. અને મારા જોડે પૈસા હશે ને તો કોઈક આવો દુખિયારો મદદ કરવા આવશે ને તો હું તો આપી દઈશ. હા, હું શું કરું? તમે એક કામ કરો, મારા જોડે તો આવ્યા હતા ને તે મેં તો પૈસા નતા લે, તમે જતા હો. ચમ કે મારે તો વીઘો છોડાવો નહીં, મારે તો બધું વીકાઈ ગયું હતું, એટલે મારા કઈ કરીને મતલબ જ નહીં. તમે જતા હો ને તો મને આપો તો તમારે મેં વીઘો એમના છૂટી જાય. જોડે શું કર્યું ને એ મને જ ખબર છે. અત્યારે હું જાય તો મને પૈસા હાલશે? હવે તો તમારે જોવાનું હોય, તમારે વીઘો છોડાવવાનો, સોડાવો જ પડશે ને. પૈસા લેવા જવું પડશે તમારે. તો શું કરું? એક કામ કરો, હું એમના જોડે જઈને કગરું, બરોબર? આપણને તો યાર મારા વીઘો છોડાવવો પડશે. આ તમે રાખો હતા. હા, હું રાખીને શું કરીશ? આ એક કામ કરી ભંગારમાં વેચી દઈશ. બરાબર, બહુ કોણ છો તો મુરેશ લેવા તો. અને પા મોરસમાં અડધી મોરસમાં ના આવજો હો. તો લઈ જાઓ બધું તમે જ. લાવો હા, હેડો ને આપણે તમને હેડો જાઓ. હાલો હાલો તમે, હું જઉં એમના જોડે. ઓ ખોડાજી, ઓ ખોડાજી, ઓ કાકા. ખોડાજી નહીં? ના, મારા કાકા ઘરે નહીં, મંદિરે છે. આવ કોમ હતું કઈ? એટલે કોમ હતું મારે થોડું. આ તો કોમ હોય તો બેહો, થોડી વારમાં આવતા રહે. એવું હોય? ઓકે, હારું હારું. હવે અંદર બેહો. ના ના હું જોઉં. અરે હેડો ને બેહો. અરે ઉભા રહો, ઘરમાં નહીં આવું. હા, આયા મારા કાકા બેહો. ઓ ચલો રમતો કે અરે થોડું કોમ હતું. શું હતું બોલો? પૈસા જોઈએ. બરાબર બરાબર, પૈસા હું ગાડી પાર્કિંગ પછી બેસી આપણે. હા, એ હા, આ સમય કેવો હ, કેવા દાડા આયા. પેલા લોકો મને મોન આલતા હતા ને અત્યારે મારા લોકોને મોન આલવું પડે પૈસા દખે. કોઈ નતું મારું રાણી ગણી, બદલી નો સે મારી રાણી કેણી, રાણુ જન રોમ. હાલો બેહી આપણે, હાલો બેહીને વાતચીત કરીએ. આ પૈસા ને બેહો બેહો, હું તમારા જેવું નહીં કરું. અને શું જરૂર, કેટલા પૈસા? એ મારા હે ને 2.5 લાખ ની જરૂર. 2.5 લાખ મળશે. એક 5 મિનિટ બેહો, હું આવું. પણ પૈસાની સગવડ થઈ ગઈ ને તો સારું થયું. હવે મારી જમીન છૂટી જશે. કાકા તો જ્યાં કાકા કઈ લેવા છે કે શું? એટલે પૈસા મારે લેવાનું. અમારે પૈસા લેવા નહીં. કેટલા? 2.5 લાખ જોઈએ. ઓ કાકા પૈસા લેવા જ જ્યાં એટલે બેહો. ચા બા પીવો? ના બસ ચા બા કશું પીવું નહીં. ઓહો, પૈસા આવે ને તો સારું યાર. પેલા જમીન માં છૂટો થવું સારું. પેલાની વાતમાં ભરાઈ જતો ને યાર. ચિંતા ના કરજો. આ જોઈને કઈ યાદ આવે, પણ હું તમારા જેવું નહીં કરું. છોકરા લે. કેટલા પૈસા કીધા? 2.5 લાખ જોઈએ. જા છોકરા, અંદરથી પૈસા લે. અને હું કહું, તમારો આભાર યાર. પૈસા ના 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 ના, ચમ કે મેં એક કામ કર્યો ને મારું, એ તો મારું મન જ જોના કે મેં તમારી જોડે શું કર્યું. રમતુજી તમારી વાત સાચી, પણ મારો આભાર નહીં. મારા ઉપર મારી દીકરા ધણીનો હું તમારા જેવો મોણ, પણ એ ટાઈમે મારી પણ એવી હતી પરિસ્થિતિ. મને તમારા જોડે પૈસા માંગવા આવતે શરમ આવતી. ના ના રમતુજી, એવું નહીં. બધાને જરૂર પડે, એ બધાને આપવા તમારે જરૂર પડે, મારે પડે. આ બધા લાવો ને જે જોઈએ. કેટલા રમતુજી? 2.5 લાખ જોઈએ અમારે. લો, બીજા કઈ જરૂર પડે તો કહેજો. હા, હાલો તો હું રજા લઉં. કશો વાંધો નહીં, જાઓ.
ચાલો જય માતાજી. જય માતાજી. છોકરા આ બીજા ઘરમાં મૂકી દે, ઠેકાણે મૂકી દેજો. એ હા, પૈસાનું ઠેકાણું પડી ગયું. હવે ડાયરેક્ટ હે ને જમીન મને છોડાવવા દે. કેમ કે પેલા વસ્તુનું તો કઈ ઠેકાણું પડ્યું નહીં. હવે પૈસા આયા ને તે જમીન છોડાવી દઉં. નકર એ તો મારતો પેલું વસ્તુ ગયું અને જમીન એ જશે. લાય હેન ગમે તેમ તો ખોડા જે દયાળુ માણસ હો બાકી. જમીન સારી મળી છે, પાછી આપવાની થતી નથી. ભાવ રહેશે હું હા, રમતું ને પાછી આપવી જ નહીં જમીન હવે. આમાં તો કારણ કે આ આપણે જમીન માફિયાનું આપણે- કામ બનાવવાનું છે. એ રોડ બોલ કમ્પ્લીટ છે આપણે. કંઈક તો કરવું પડશે, પાછી તો આ ભવે મળશે તો નહીં જ ને. હા, શેઠ બોલો રમતો જમનું શું ચમનું હા શેમ આવું પડ્યું? જમીન પાછી લેવા. કઈ જમીન? અરે મેં ગીરવે નથી મૂકી મારી જમીન. કઈ ગીરવે મૂકી હે? અરે યાર તમે ભૂલી ગયા? અરે આવી તો કઈક જમીનો મેં ગીરવે લીધી છે. કઈ તારી જમીન? અરે આ પડી. આ જમીન હા, એટલે શું કરવા આવ્યો? અરે મારે સોડાવાની છે. પૈસાનું મારે સેટિંગ થઈ ગયું. હવે હું મારી જમીન સોડાવી લઉં ને. આખા ગામમાં તું પૂછી લે કે જો આનો પગ પડે ને તો જમીન તો પાછી મળે જ છે. પેલા મારો 1 વીઘો હોય યાર, આપો ને મને મારી જમીન પાછી. હું તમને વ્યાજ સાથે રૂપિયા તો પાછા આપું અરે છું. વેજે નહીં જોતું કે પૈસા નહીં જોતા. જાને જમીન ની તું વાત ના કરે, નહીં મળે પાછી હવે. અરે શેઠ બીજો ને યાર, હું બહુ ગરીબ છું. ગરીબ સાથે શું થયું? પૈસા આપ્યા જમીન ના. પણ હું તમને વ્યાજ સાથે તો પાછા આપું છું. મેં ગીરવે મૂકી છે. તારાથી થાય એ કરી દે. જમીન આજે નહીં મળે કે નહીં કાલે નહીં મળે. એવું હોય ને? હા હા ગણો. હાલી નીકળી હતી જમીન લેવા. એટલે મળતી હશે યાર. આનો પગ પડે એટલે જમીન પાછી મળે એમ કે? હાલી નીકળી હતી આઈ પાછી જમીન લેવા. ચાલ છોકરા હા કાકા, શું કરે? આ કોણ જોતું હતું? એવું? છોકરા મને રાતે સપનું આવ્યું હતું. સપનું? ઓહો. હા, તે મને સપનામાં એવું કે જ્યારે આપણે તું બીમાર હતો ને ત્યારે હું આખા ગામમાં ફર્યો તો મને કોઈને પૈસા આલ્યા નતા બેટા. પછી કોઈને નતા આપ્યા? કોઈને નતા આલ્યા. તમે પેલા કાકા તો હમણાં પૈસા આલે. પણ બેટા આપણે એમના જેવું ના થવાય. આપણે 12 બીજના ધણી રહ્યો ને એની બીક રાખવાય. બીજી વાત કે હું મંદિરે ગયો, આ બધા કોઈને પૈસા ના આલ્યા ને મન તે હું રોમાપીરના મંદિરે ગયો અને તો બેટા હું ગયો ને અંદર તે આરતી ટાઈમ હતો તો આરતી ચાલુ હતી. તે આરતી ચાલુ હતી તે મેં જઈને દર્શન કર્યા અને હું કગર્યો તો બેટા એક કાકા આયા હતા, ઉંમર લાયક હતા કાકા. તે મને કે ચમ રડો છો? હું આવી દુઃખની વાત કરી મેં તો એ કાકાએ મને પૈસા આપ્યા કે લ્યો આ છોકરા તમારા દવા કરાવજો. હું કહું સારું કાકા હું દવા કરાવી છે. મેં એમને પછી લાગ્યું કે મને ના લાગ્યો, 12 બીજના ધણી લાગો. હા તો એમને જ લગાય ને આપડા. તે બેટા હવે એ કાકાને આપણે જે કાકા મળે ને તો આપણે એમને પૈસા હવે લીધા છે પાછા તો આપવા પડે ને. પણ કાકા તમે એમનું સરનામું પૂછ્યું નતું. હા હા. હવે એ કાકાને આપણે ચો પૂછ્યું. પણ બેટા હું શું કહું છું, મને પેલી વખત મંદિરે ભેગા થયા હતા કાકા, તો અત્યારે આપણે જઈએ મંદિરે દર્શન તો ઈ કાકા આપણે ભેગા થશે. ચાલો આપણે અમે તે મંદિરે જતા આવીએ. જો કાકા ભેગા ના થાય તો રમાપીરના દર્શન કરીને પાછા આવશું. અને દયા એમની બરોબર. તો હે ને આપણે રોમાપીરના દર્શન કરો. જેને રોમા પીની મેર થાય ને ભોગવારી ના મળે. આ ભોગવારી ના તમો નમર આ ભૂલે સે ખર્ચા. રમો ગુરુ પાડે જાય નથી કરતા ખર્ચા. લક્ઝરી લાઈફ ને મારા શોખ છે બહુ ભારી. મારાથી પૂરું થાય ના પૂરું કરે મારો બાબારી. જો જોઉં જો મારા બાપની ભૂખ પડી જાય. હું નથી કરતો મારો બાપો બધું. કાકા હા, રમાપીરે આપણો હે ને હકો હારો લાયા. બહુ બહુ હું તો એ જ કહું કે 12 બીજનો ધણી છે ને બધાનું હારું કરો. બેટા જે ના કરે ને એ 12 બીજનો ધણી કરે. હા સાચી વાત. પહેલા આપણો સમય કેવો હતો હા હા. અને અત્યારે સમય કેવો હો. ભાઈ આ તો 12 બીજનો ધણી
હુકમ થી લીલું કર બેટા. વાત હા? સાચી હો. આ તો ભાઈ એની મેર છે. એ રામ રામ તમે પેલા મને ભોળતા હતા. હું જયારે દર્શન કરવા જતો હતો ત્યારે ભોળતા હતા. સાચું બેટા. અને આજે રોમાપીરે એ જ દહકો લાયા આપણો. હું મારા એવા શબ્દ બોલી ગયો રોમાપીર વિશે કે બેટા રોમાપીરે આપણા ઉપર એવી કરી હતી આપણા ઉપર કે આપણે ખાવાના ફોફો બેટા પડી ગયા. કરી જા મારું જીવન જલસવાનું મેરું છોડીને મારવાને મારું જીવન જલસવાનું રોમાપી રે રમણા જોનાય તારે જય રોમાપી કહેતો તો બેટા તું? એ તો કાકા પગાર પડી ગયો. હા ભાઈ આજ મંદિરે જવા નીકળ્યા ને. હા ભાઈ આ તો ભાઈ 12 બીજના ધણીનો પ્યાર છે. આજે આરતીનો લાવો મસ્તી આપણને. હા? હું શું કહું બેટા, આરતી નો લાવો મળે ને આપણે પણ આરતી ઉતારવી છે. હા? અને આપણે જેમાં ભાગ્યશાળી કહેવાય કે આપણને આરતી નો લાવો મળે. હા? આપણે ભાઈ 12 બીજના ધણી બેટા જિંદગી એટલું ધ્યાન રાખવાનું કે જે ના કરે ડોક્ટર ના કરે એ દેવ કરે. હા? આપણા અંગત કેવું કે આપણે પહેલેથી આપણી તકલીફો જેવી હતી પણ એ મારા 12 બીજના ધણી રણુજા વાળા હા એને આપણા ઉપર મહેર કરી બેટા. તો અત્યારે હાલ આપણે જોવા રોડ ઉપર હતા પણ અત્યારે હાલ આપણા જોડે ફોરગેટ છે. એની દયા બેટા. બીજું બધું ધ્યાન રાખવાનું. હા બેટા બેટા હા ભાઈ મેં જોયેલા. આ કાકા હા સાહેબ નું ઉભી રાખો. કાકા હા બેટા બહાર આવો. અરે કાકા તો ભાઈ મજા આવે. અરે આ તમે કાકા અરે પટેલ જઈ સાઈડ ઉપડે. મંદિરે જઈએ છીએ હા અને જે હું કહેતો હતો ને બેટા કે પેલા મંદિરે જે આપણે ભાઈ મળ્યા હતા આ એ જ ભાઈ છે. અને તમે તો બહુ દિવસ પછી દેખાય છો, ખોવાઈ ગયા અહીંયા. ભાઈ હવે આપણે રોમાપીરના બીજની દયા રોમાપીરની કે આપણા જોડે અત્યારે હાલ રોડ ઉપર હતા. ગાડી પણ લાવી દીધી. અત્યારે હાલ ખેતી બહુ સરસ ચાલે છે. બરાબર. તમારો છોકરો હા હા પેલા તમે વાત કરી હતી અને મોટા ભાઈ સારી નોકરી સરકારી મળી. એવું હા કાકા કોઈ પેલી રહેજો હું આવ્યો. સરકારી નોકરી 50,000 પગાર. એટલે મારા 12 કેવું ચાલે અત્યારે હવે બોલો. હું કાકા મજા અને તમારી દયા. અરે અમારી દયા નહીં યાર, ઉપરવાળાની દયા. ઘણું મોટા ભાઈ હું તમને જ ગોતતો હતો. અત્યારે લગન તમને જ ગોત કર્યા એવું પણ આ તો ના મળ્યા ને તો મેં દીકરાને કીધું શું કહું દીકરા એને આપણે મંદિરે જેમ કે આપણે તમે મંદિરે મળ્યા હતા બરાબર. તમે કઈ એડ્રેસ આપ્યું નથી. એ એડ્રેસ ની શું જરૂર? મેં તમને કીધું તું જ ખરું યાર કે હું આટલા ટાઈમે મંદિરે જ હોય. હું અત્યારે હાલ મંદિરે જ જયો હતો પણ ઘરેથી છોકરાનો ફોન આવ્યો કે બાઇક લઈને જવાનું. એટલા માટે હું બાઇક આપવા ઘરે આવ્યો અને કૂતરાને બિસ્કિટ ખવડાવવા બેહ્યો હતો. આ સામે રહ્યું મારું ઘર. હા મોટા ભાઈ અરે પૈસાની વાત ના કરશો. આવા તો મારો રોમો ધણી ચેટલાય આપો મને એમ. મારા પૈસાની જરૂર નહીં પણ આજે મેં તમને મદદ કરી હતી ને એ રીતે બીજા જણને કરજો. જરૂર પડે ને તો એને હાલજો તો એનું કામ નીકળી જાય. બરાબર ઘણી દયા. છોકરા ધ્યાન રાખજે તારું. બરાબર અને ગમે ત્યારે બેટા આ કાકા મળીને પ્રણામ કરતો રહેજે. હા છોકરો ડાયો લાગે. હા છોકરો ભણેલો સરકારી વ્યવસ્થિત તમને વાત કરી ને હા હા કે સરકારી નોકરી 50,000 રૂપિયા લાવે છે. બરાબર. હા તો હેડો ઘરે ચા પાણી કરવું હોય. ના અમે મોટા ભાઈ જઈએ મંદિરે. હા તો કશો વાંધો નહીં. કામ પડે તો અહીંયા ઘરે આવી જજો. બરાબર ગમે એવું કામ હોય તો. ચલો કાકા. એ હા જય માતાજી. મોટા ભાઈ હા. લો પૈસા ના આપો. અરે પૈસાની તમે વાત ના કરશો. કોક ક્યાંક 2 જણની જરૂર હોય ને એને આપજો તોય મારું દિલ ખુશ થઈ જશે. બરાબર તમે લીધો હોત તો અમને સારું લાગે. અરે એવું કશું નહીં. આ પૈસા તો મારા રોમો ધણી બહુ આપે મને. કહું તો ખરું. શાંતિથી જજો. બરાબર જય બાબાજી. હેડો તમારે આવવું હોય મારે અત્યારે હવે બાઈક આવે ત્યારે હું આવે ડાયરેક્ટ. બરાબર મંદિરે જ જાવ છો કશું? હા મંદિરે. હાલ વાંધો નહીં દર્શન કરતા હો. અને મોટા ભાઈ હા ગમે ત્યારે આવો પણ આપણા ઘરે આવજો. કશો વાંધો નહીં ચોક્કસ હો. જય બાબા. હા જય બાબા.
રૂપિયા નથી મોંઘા હા જય બાબા મારા પીર